હિપ્નોસિસ અહીંયા ટાઇટલ આપ્યું છે સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ એટલે સ્વયંને, હિપ્નોસિસ એટલે મિત્રો સંમોહન કરવું અથવા તો કૃત્રિમ નિદ્રામાં લઈ જવું, કે સ્વયંને કૃત્રિમ નિંદ્રામાં લઈ જાઓ અથવા તો સંમોહન કરી દો. એની અંદર શું કરવામાં આવે છે જુઓ. દેટ યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. યુ એટલે તમે, યુઝ એટલે કે ઉપયોગ કરી શકો છો, ધીસ એટલે આ, સેલ્ફ હિપ્નોસિસ એટલે કે સ્વયં સંમોહન પ્રક્રિયાને ટુ રિલીવ એટલે કે રાહત મેળવવા માટે, મેન્ટલ સ્ટ્રેસ એટલે કે માનસિક તાણમાંથી મુક્ત થવા માટે તમે આ પ્રક્રિયા અથવા તો આ એક્સરસાઇઝનો ઉપયોગ કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. ટ્રાય એટલે પ્રયત્ન કરો અથવા તો અનુસરો. ફોલોઈંગ એટલે નીચે આપેલી, એક્સરસાઇઝ એટલે કસરતને. ઇટ બિકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. ઇટ એટલે તે, બિકમ્સ એટલે બનશે, ઇઝીયર એટલે સરળ, વિથ એટલે સાથે સાથે, યોર એટલે તમારી, આઈસ એટલે આંખો, ક્લોઝ એટલે બંધ. જો તમારી આંખો બંધ હશે તો આ એક્સરસાઇઝ છે, આ કસરત છે, બહુ સરળ બનશે. શું કહે છે જો એક્સરસાઇઝની અંદર ફર્સ્ટ સ્ટેપ શું કહે છે કરવાનું? લેટ વી સી. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈસ. સેટલ એટલે સ્થિર, સેટલ બેક એટલે સ્થિર બેસો, ઇન એટલે માં, ચેર એટલે ખુરશીની અંદર, એન્ડ એટલે અને, ક્લોઝ એટલે બંધ કરી દો, યોર આઈસ એટલે તમારી આંખો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. સ્ટાર્ટ એટલે શરૂ કરો, કાઉન્ટિંગ એટલે ગણવાનું, બેકવર્ડ્સ એટલે કે પાછળથી, ફ્રોમ 99 એટલે કે 99 થી, ટુ 70 એટલે 70 સુધી. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. કાઉન્ટ એટલે ગણો, સ્લોલી એટલે ધીમે ધીમે, ટુ ફિટ એટલે કે યોગ્ય કરવા માટે અથવા તો બંધ બેસાડવા માટે, વિથ એટલે સાથે સાથે, યોર એટલે તમારા, બ્રીથિંગ એટલે શ્વાસ. તમારા શ્વાસ સાથે જે રીતે યોગ્ય ગોઠવાય એ રીતે આ જે ગણતરી છે ધીરે ધીરે કરો. Now count down from 69 to 30 while imaging walking down to the steps of a beautiful staircase. Now એટલે હવે, count down એટલે શરૂ કરો, ફ્રોમ 69 to 30 એટલે કે 69 થી 30 સુધી ગણવાનું. while કે આ દરમિયાન, ઇમેજિનિંગ કે તમે કલ્પના કરો, વોકિંગ ડાઉન એટલે કે ચાલતા ચાલતા નીચે ઉતરી રહ્યા છો, ધ સ્ટેપ્સ એટલે કે પગથિયા, ઓફ બ્યુટીફુલ એટલે કે સુંદર, સ્ટેરકેસ એટલે કે દાદરા, તમે એક દાદરાના પગથિયા ઉતરી રહ્યા છો એ રીતે આ ધીરે ધીરે જ્યારે 69 to 30 કાઉન્ટ કરો છો ત્યારે એવી કલ્પના કરો, ઇમેજિનિંગ એવું કહેવામાં આવે છે. એના પછી નેક્સ્ટ શું કહે છે? ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. ફીલ એટલે અનુભવો, યોર સેલ્ફ એટલે તમારી જાતને, વોકિંગ એટલે ચાલી રહ્યા છો, ડાઉન એટલે નીચે, ઇન ટાઈમ એ સમય દરમિયાન, વિથ એટલે સાથે, યોર એટલે તમારા, બ્રીથ એટલે શ્વાસ. તમારા શ્વાસની સાથે સાથે એવો અનુભવ કરો કે તમે ધીરે ધીરે પગથિયા નીચે ઉતરી રહ્યા છો. એની પછી નેક્સ્ટ, સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. સી એટલે જોવો, બ્યુટીફુલ એટલે સુંદર, ગ્રાન્ડ એટલે ભવ્ય, સ્ટેરકેસ એટલે દાદરા, સ્ટ્રેચિંગ એટલે ખેંચાઈ રહ્યા છે, અહેડ એટલે આગળ, ઓફ યુ એટલે તમારી. એવું જુઓ તમે કે એક સુંદર પગથિયા છે, ભવ્ય પગથિયા છે, એ ધીરે ધીરે આગળ ખેંચાઈ રહ્યા છે તમારી. Imagine the steps are carpeted so that your progress is as effortless as possible. Imagine એટલે કે કલ્પના કરો, ધ સ્ટેપ્સ એટલે કે પગથિયા, આર કાર્પેટેડ એટલે કે ગાલીચાથી પથરાયેલા છે, દેટ કે જેથી કરીને, યોર પ્રોગ્રેસ એટલે કે તમારો જે વિકાસ છે અથવા તો તમે જે આગળ વધી રહ્યા છો, ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. એફર્ટલેસ એટલે મિત્રો એવું કહેવાય છે કે કોઈ પણ જે મુશ્કેલી વગર કે તમારું જે કાર્ય છે અથવા તો જે તમે નીચે દાદરા ઉતરી રહ્યા છો એકદમ સરળતાથી તમે ઉતરી શકો, એઝ પોસિબલ એઝ એટલું શક્ય બને એટલા માટે અહીંયા આ પરિસ્થિતિમાં લાવવાનું કહે છે. એના પછી નેક્સ્ટ શું કહે છે? લેટ વી સી દેટ કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in a luxurious lift. એવું કે છે કાઉન્ટ ડાઉન, હવે પાછું શરૂ કરો ગણવાનું, 29 to 0 29 થી 0 સુધી, while એ દરમિયાન ઇમેજિન એવી કલ્પના કરો કે ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ફરી આગળ તમે જઈ રહ્યા છો, ઇન લક્ઝરિયસ એટલે મિત્રો કહેવામાં આવે છે વૈભવી, લિફ્ટ એટલે લિફ્ટ, વૈભવી લિફ્ટની અંદર તમે જઈ રહ્યા છો. એઝ શું કહે છે નેક્સ્ટ? લેટ વી સી. એઝ લાર્જ એઝ રૂમ, તમે એક એવી વૈભવી રૂમ લિફ્ટની અંદર જઈ રહ્યા છો કે જે એટલી મોટી છે, લાર્જ એટલે મોટી, એઝ રૂમ એટલે કે રૂમના જેવી, કાર્પેટેડ એટલે કે ગાલીચાથી પથરાયેલી છે, વિથ અ વ્યૂ ઓફ લેન્ડસ્કેપ્સ આઉટસાઇડ. વિથ એટલે સાથે સાથે, વ્યૂઝ એટલે કે ત્યાં જોવા મળે છે, દ્રશ્યો છે, ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. લેન્ડસ્કેપ એટલે મિત્રો કુદરતી દ્રશ્યો, આઉટસાઇડ એટલે કે બહાર, એ લિફ્ટમાંથી બહાર કુદરતી દ્રશ્યો પણ જોવા મળે છે. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. વોચ એટલે જોવો આ દ્રશ્યને, ડિક્રીઝિંગ સ્ટેડીલી ધીરે ધીરે, ઇન ટાઈમ એટલે સાથે સાથે, યોર બ્રીથિંગ એટલે તમારા શ્વાસ સાથે ધીરે ધીરે. એના પછી શું કહે છે નેક્સ્ટ? સી દેટ
એઝ યુ અરાઇવ એટ ઝીરો, એઝ એટલે જેવી રીતે, અરાઇવ એટલે પહોંચો છો, ઝીરો એટલે ઝીરો પર. જ્યારે તમે કાઉન્ટ કરતાં કરતાં ઝીરો પર પહોંચો છો, ધ લિફ્ટ ડોર ઓપન એન્ડ યુ એન્ટર અ રૂમ દેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ લાઇક ઇટ. એવું કહે છે જ્યારે તમે ઝીરો પર પહોંચો છો, લિફ્ટનો દરવાજો, ડોર્સ એટલે કે દરવાજો, ઓપન એટલે કે ખુલે છે, એન્ડ યુ એટલે કે તમે, એન્ટર એટલે પ્રવેશો છો, રૂમ એટલે કે ખંડની અંદર અથવા તો એક રૂમની અંદર, દેટ કે જે, ઇઝ ફર્નિશ્ડ એટલે કે રાચ રચેલું છે, જસ્ટ એટલે એવું જ, એઝ યુ એટલે કે જેવું તમે, લાઇક એટલે પસંદ કરો છો એવો જે રૂમ આખો ફર્નિશ છે, રાચ રચેલાથી શણગારેલો છે, જેવું તમને પસંદ છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. ઇટ એટલે તે, વોઝ એટલે હતું, ઓલ એટલે બધી જ, યોર એટલે તમારી, ફેવરેટ એટલે પ્રિય, થિંગ્સ એટલે વસ્તુઓ, ત્યાં બધી જ તમારી વસ્તુઓ હતી, ઇન ઇટ એટલે કે એની અંદર, એન્ડ ઇટ એટલે તે, ઇઝ એટલે છે, ટોટલી એટલે સંપૂર્ણ રીતે, પ્રાઇવેટ એટલે અંગત અથવા તો તમારી ખાનગી, ત્યાં બધી વસ્તુ એવી જ છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. ફાઇન્ડ એટલે શોધો, કમ્ફર્ટેબલ એટલે આરામદાયક, ચેર એટલે ખુરશી, ઇન યોર રૂમ એટલે કે તમારા રૂમની અંદર, એન્ડ સેટલ બેક એટલે કે સ્થિર બેસી જાઓ, ઇન ઇટ એટલે કે એની અંદર. એની પછી નેક્સ્ટ શું કહે છે એક્સરસાઇઝની અંદર, સી દેટ remain there in your imagination until you feel rested and refreshed, then open your eyes. remain એટલે કે રહો, there એટલે ત્યાં, in એટલે માં, your એટલે તમારી, imagination એટલે કલ્પનાની અંદર, until એટલે ત્યાં સુધી રહો તમારી કલ્પનાની અંદર જ્યાં સુધી, you એટલે તમે, feel એટલે કે અનુભવ, rested એટલે કે આરામદાયક, and refreshed એટલે કે તાજગી ભર્યા, જ્યાં સુધી તમે આરામદાયક અને તાજગી ભર્યું ન અનુભવ ત્યાં સુધી તમારી કલ્પનામાં રહો. then એટલે પછી, open એટલે ખોલો, your એટલે તમારી, આઈસ એટલે આંખો, અગેન એટલે ફરીથી, અને આ રીતે પછી ત્યારબાદ તમારી ફરીથી આંખો ખોલો. આ મિત્રો એક્સરસાઇઝ હતી સેલ્ફ હિપ્નોસિસ એટલે કે પોતાની જાતને કૃત્રિમ નિંદ્રાની અંદર મૂકવાની અથવા તો સંમોહન કરવાની. આ પ્રક્રિયા દ્વારા પણ તમારો મેન્ટલ સ્ટ્રેસ છે એ દૂર કરી શકાય છે. આ એક્સરસાઇઝ દ્વારા આપણે એ શીખ્યું. એના પછી નેક્સ્ટ શું છે, પરીક્ષાની અંદર પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્સરસાઇઝ મિત્રો. આ દરેક એક્સરસાઇઝ છે એની અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે બોર્ડની પરીક્ષાની અંદર પણ, પેરેગ્રાફ વાઇઝ અથવા તો ઓબ્જેક્ટિવ વાઇઝ. એટલા માટે ધ્યાન કેન્દ્રિત કરજો. એના પછીની નેક્સ્ટ એક્સરસાઇઝ છે સી દેટ ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એક્સરસાઇઝ એટલે મિત્રો એવું કે છે, સ્ક્રીન એટલે આપણે જે પડદો જોઈએ છે ટીવીનો, એક્સરસાઇઝ એટલે કે કસરત એટલે કે પડદાની કસરત છે, ટીવીના જે સ્ક્રીન હોય છે એની કસરત છે. એની અંદર કઈ પ્રકારની એક્સરસાઇઝ છે લેટ વી સી. વેન ઇમોશન્સ હેવ ટેકન ઓવર યુ ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. વેન એટલે જ્યારે, ઇમોશન્સ એટલે કે લાગણીઓ, ટેક ઓવર એટલે કે ઘેરી લે છે, યુ એટલે તમને, ઇટ બિકમ્સ, ઇટ એટલે તે, બિકમ્સ એટલે બને છે, નિયરલી એટલે કદાચ, ઇમ્પોસિબલ એટલે અશક્ય, ટુ થિંક એટલે વિચારવું, ક્લિયરલી એટલે સ્પષ્ટ. જ્યારે લાગણીઓ છે તમને ઘેરી લે છે ત્યારે વિચાર શક્તિ છે એ આપણી એકદમ ધૂંધળી બની જાય છે, સ્પષ્ટ નથી રહેતી. દેન it becomes very easy to make unwise decision or to agree to something which is not to your advantage. એવું કહે છે. અને then એટલે પછી, it એટલે તે, becomes એટલે બને છે, very એટલે ખૂબ જ, easy એટલે સરળ, to make એટલે કે લેવા, unwise એટલે કે મૂર્ખામી ભણ્યા, ડિસિઝન એટલે કે નિર્ણયો. ત્યારે આ જ્યારે લાગણી આપણને ઘેરી લે છે ત્યારે મૂર્ખામી ભણ્યા ડિસિઝનો લેવાનું સરળ બને છે. અને સાથે સાથે શું થાય છે, ટુ એગ્રી એટલે સંમત થવું, ટુ સમથિંગ એટલે કે કંઈક, વિચ એટલે કે જે, ઇઝ નોટ એટલે કે નથી, યોર એટલે તમારો, એડવાન્ટેજ એટલે ફાયદામાં, કે અથવા તો તમે એવા નિર્ણય લો છો અથવા તો એવા કાર્યમાં સમજ જાઓ છો કે જે તમારા ફાયદામાં હોતા નથી. એના પછી નેક્સ્ટ શું કહે છે, સી દેટ આ એક્સરસાઇઝથી શું ફાયદો થશે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ how to step back and emotionally detach yourself from your current situation. The screen exercise એટલે કે આ જે કસરત છે, શો જે તમને બતાવશે, યુ એટલે તમને, હાઉ એટલે કે કઈ રીતે, સ્ટેપ બેક એટલે પાછા ફરવું, ઇમોશનલી એટલે કે લાગણીશીલ, ડિટેચ એટલે મિત્રો થાય છે જુદું પાડવું, તમારી લાગણીશીલ પ્રક્રિયામાંથી કઈ રીતે તમારે જુદા પડવું, યોર સેલ્ફ એટલે તમારી જાતને, ફ્રોમ એટલે માંથી, યોર એટલે તમારી, કરંટ એટલે હાલની સિચ્યુએશન એટલે પરિસ્થિતિ. એના પછી નેક્સ્ટ શું કહે છે, સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. સો એટલે જેથી કરીને, દેટ કે જે, યુ એટલે કે તમે, સી એટલે જોઈ શકો, મોર એટલે વધુ, ક્લિયર એટલે સ્પષ્ટ, વોટ એટલે કે કંઈ પણ, ઇઝ એટલે છે, ગોઈંગ ઓન એટલે કે ચાલી રહ્યું. તમારા લાઈફની અંદર જે પણ કંઈ ચાલી રહ્યું છે આ સ્ક્રીન એક્સરસાઇઝની મદદથી તમે ક્લિયરલી જોઈ શકશો. જે તમારા ઇમોશનલીના જે લાગણીના ઘેરાવથી તમે જોઈ નથી શકતા એ એક્સરસાઇઝ દ્વારા જોઈ શકશો. જો એના પછી નેક્સ્ટ શું કહે છે, જોઈએ આપણે સ્ક્રીન વ્યાયામની અંદર શું કરવાનું કહે છે. Taking an outsider's point of view and imagine another person in your situation will put a new perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done. Taking એટલે લઈને,
આઉટસાઇડર્સ એટલે કે કોઈ બહારના વ્યક્તિનું પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે દ્રષ્ટિકોણ, એન્ડ ઇમેજિન એટલે કે કલ્પના કરો, અનધર એટલે બીજા પર્સન એટલે વ્યક્તિને, ઇન યોર એટલે કે તમારી સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિની અંદર, ધેન આફ્ટર પુટ એટલે મૂકો, ન્યૂ પર્સપેક્ટિવ એટલે કે નવી સંભવિત પરિસ્થિતિ, ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ એટલે કે તમારી તણાવભર્યા મુશ્કેલની અંદર, એન્ડ સો જેથી કરીને યુ એટલે તમે કેન એવેલ્યુએટ એટલે કે મૂલ્યાંકન કરી શકો છો, મોર એટલે વધુ, કામલી એટલે કે શાંતિથી, વોટ એટલે કે કંઈ પણ અથવા તો જે પણ, નીડ્સ એટલે જરૂર છે, ટુ બી ડન એટલે કે કાર્ય કરવાની અંદર, એટલે કે આ પરિસ્થિતિ દ્વારા તમે વધુ કામલી એટલે શાંતિથી વિચારી શકશો અથવા તો મૂલ્યાંકન કરી શકશો કે આ પરિસ્થિતિને દૂર કરવા માટે શું કરવું જોઈએ. એના પછી જો પોઈન્ટ્સ અહીં આપ્યા છે, એક્ટિવિટી અથવા તો આ એક્સરસાઇઝ છે કઈ રીતે કરવાનો. with your eyes closed, think about the situation that is currently causing you stress. વિથ એટલે સાથે સાથે અથવા તો ના વડે, યોર આઈસ ક્લોઝ એટલે કે તમારી યોર એટલે તમારી આઈસ એટલે આંખો, ક્લોઝ એટલે બંધ, તમારી આંખો બંધ કરતાની સાથે જ થિંક એટલે વિચારો, અબાઉટ એટલે ના વિશે, સિચ્યુએશન એટલે પરિસ્થિતિ, ધેટ કે જે, ઇઝ એટલે છે, કરન્ટલી એટલે કે હાલની, કોઝિંગ એટલે કે કારણ, યુ સ્ટ્રેસ એટલે કે તમારા તણાવનું, તમારે હાલના તણાવનું કારણ છે એ પરિસ્થિતિ વિશે વિચારો આંખ બંધ કરીને. Imagine projecting the situation onto screen in your mind as if it is were a film you were watching. Imagine એટલે કલ્પના કરો, પ્રોજેક્ટિંગ એટલે કે દર્શાવી રહી છે, સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિને, ઓનટુ એટલે કે ના પર, સ્ક્રીન એટલે કે પડદા પર, ઇન યોર માઇન્ડ એટલે કે તમારા મગજની અંદર એવી કલ્પના કરો કે તમારી પરિસ્થિતિને પડદા પર દર્શાવી રહી છે, એઝ ઇફ ઇટ ઇઝ જેવી રીતે, ફિલ્મ એટલે પિક્ચર, યુ વેર વોચિંગ, યુ એટલે તમે, વેર એટલે હતા, વોચિંગ એટલે જોઈ રહ્યા, જે રીતે મૂવીની અંદર આપણે ફિલ્મ જોઈ રહ્યા છે એ રીતે તમારી પરિસ્થિતિને પડદા પર પ્રસ્થાપિત કરો. એના પછી શું કહે છે, ઇન્ક્લુડ ઓનલી ધેટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડિંગ માઇટ હેપન. ઇન્ક્લુડ એટલે કે ઉમેરો, એ જ પરિસ્થિતિને ઉમેરો, ઓનલી એટલે ફક્ત, વોટ હેઝ રિયલી હેપન, વોટ એટલે જે પણ કંઈ, રિયલી એટલે સાચે જ, હેપન એટલે બન્યું છે, જે પણ કોઈ પરિસ્થિતિ સાચે જ બની છે એને જ ખાલી પડદા પર પ્રસ્થાપિત કરો વિચાર કરીને, નોટ નહીં કે વોટ યુ આર અફ્રેડ, વોટ કે જેનાથી, યુ એટલે તમે, અફ્રેડ એટલે ડરો છો, માઇટ હેપન કે બનશે એવું વિચારીને જેનાથી તમે ડરો છો એ પરિસ્થિતિને તમારે પડદા પર નથી નાખવાની, પરંતુ જે બન્યું છે એ જ પરિસ્થિતિને તમારે પડદા પર પ્રસ્થાપિત કરવાની છે અથવા તો કલ્પના કરવાની છે. એના પછી નેક્સ્ટમાં શું કહે છે, રિપ્લેસ યોર સેલ્ફ ઇન અ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. રિપ્લેસ એટલે કે બદલો, યોર સેલ્ફ એટલે તમારી જાતને ઇન ફિલ્મ એટલે કે ફિલ્મની અંદર, વિથ સમવન એટલે કોઈક અધર, એલ્સ એટલે કે બીજા, સેમ જેન્ડર એટલે કે સેમ જ જેન્ડરના, સેમ જ જાતિના વ્યક્તિ સાથે તમારે જાતને બદલો, એટલે કે ફિલ્મની અંદર તમારી જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને મૂકો. એના પછી નેક્સ્ટ શું કહે છે, લેટ વી સી ધેટ હિયર સેઝ ધેટ વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. વોચ એટલે જુઓ, ફિલ્મ એટલે ફિલ્મ, એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર, આઉટસાઇડ એટલે બહારના, ઓબ્ઝર્વર એટલે કે નિષ્ણાંત, કોઈ બહારના નિષ્ણાંત છે અથવા તો ઓબ્ઝર્વર છે એ રીતે આ ચલચિત્ર છે, આ ફિલ્મને જુઓ તમે પડદા ઉપર. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. હાવ એટલે કેવું, યુ એટલે તમે, ફીલ એટલે અનુભવ છો, અબાઉટ એટલે ના વિશે, વોટ એટલે કે જે પણ, ગોઈંગ ઓન એટલે ચાલી રહ્યું છે, ઇન ધ ફિલ્મ એટલે ચિત્રની અંદર, આ ફિલ્મની અંદર જે પણ કંઈ ચાલી રહ્યું છે એના વિશે તમે શું અનુભવો છો. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. વોટ એટલે શું, એડવાઇસ એટલે સલાહ, યુ એટલે તમે, ગીવ એટલે આપશો, પર્સન એટલે વ્યક્તિને, હુ એટલે કે જે, રિપ્લેસિંગ એટલે ના બદલે, યુ એટલે તમારી, ઓન ધ સ્ક્રીન એટલે સ્ક્રીન ઉપર, તમે શું એડવાઇસ આપશો એ વ્યક્તિને જે તમારા બદલે ત્યાં એ પરિસ્થિતિ પર છે એ સ્ક્રીનની અંદર. ઓપન યોર આઈસ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. ઓપન એટલે ખોલો, યોર એટલે તમારી, આઈસ એટલે આંખો, અગેન એટલે ફરીથી, હવે તમારી આંખો ફરીથી ખોલો, એક્ટ એટલે કે કાર્ય કરો, ઓન યોર એટલે તમારા, ઓન એટલે પોતાના, એડવાઇસ એટલે સલાહ પર, અને હવે પછી તમે જે પેલા વ્યક્તિને જે સલાહ આપવા જતા હતા એ જ સલાહનો તમે તમારી પર અનુસરો, એટલે અથવા તો એ પ્રમાણે કાર્ય કરો. આ દ્વારા તમારી મેન્ટલ સ્ટ્રેસ છે એ ઘટી જશે. એના પછી જો નેક્સ્ટ લાસ્ટ એક્સરસાઇઝ મિત્રો, બહુ સરસ એક્સરસાઇઝ છે, આપણા લાઈફની અંદર પણ જરૂરી છે, ઇવન જ્યારે આપણે પરીક્ષાની તૈયારી કરીએ છીએ ત્યારે પણ આ એક્સરસાઇઝ છે એ બહુ જ જરૂરી છે. એન્ટિસિપેટિંગ સક્સેસ. મિત્રો એન્ટિસિપેટિંગ જે ટાઇટલ છે એને આમ તો એવું કહેવામાં આવે છે કે ધારેલી સક્સેસ એટલે સફળતા, ધારવામાં આવેલી સફળતા, એના માટેની આ એક એક્સરસાઇઝ છે. ધારો કે આપણે એન્ટિસિપેટિંગ માટે અપેક્ષિત પણ શબ્દ ઉપયોગ કરી શકીએ કે અપેક્ષિત સફળતા,
એટલે અહીંયા જો શું કહે છે અપેક્ષિત સફળતાની અંદર અથવા તો ધારેલી સફળતાની અંદર, વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ ફિલિંગ્સ મેન્ટલી ટાયર્ડ ઇન અ નોટ્સ. વેન એટલે જ્યારે, લાઈફ એટલે જીવન, બીકમ્સ એટલે બને છે, ટુ એટલે ખૂબ જ હેક્ટિક એટલે કે દોડભાગવાળું, જ્યારે જીવન બહુ દોડભાગવાળું બને છે. વી કેન એન્ડ અપ, વી એટલે આપણે, એન્ડ અપ એટલે અંત લાવીએ છીએ, ફિલિંગ્સ એટલે કે અનુભવીએ છીએ અથવા તો લાગણીનો, મેન્ટલી એટલે કે માનસિક રીતે, ટાઈડ એટલે બંધાયેલો, ઇન નોટ્સ એટલે કે ગૂંચવાડામાં. જ્યારે આપણી જીવન છે બહુ દોડધામવાળું બને છે ત્યારે આપણું મગજ છે, આપણી લાગણી છે એને આપણે ગૂંચવણભર્યા પરિસ્થિતિની અંદર જોઈએ છીએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. નથિંગ એટલે કે કંઈ પણ નહીં, સીમ્સ એટલે દેખાય છે, ઇઝી એટલે સરળ અને પોઝિટિવ એટલે હકારાત્મક. ત્યારે કોઈ પણ પરિસ્થિતિ છે એ હકારાત્મક અથવા તો સરળ દેખાતી નથી. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. પેસિમિઝમ એટલે મિત્રો થાય છે નિરાશાવાદ. નિરાશાવાદ જ સેટ્સ એટલે કે ગોઠવાય છે, ઇન એટલે કે આપણાની અંદર, ત્યારે પેસિમિઝમ છે, નિરાશાવાદ છે આપણામાં ગોઠવાય છે. વી કેન નોટ, વી એટલે આપણે, કેન નોટ એટલે નથી, સી એટલે જોઈ શકતા, વે આઉટ એટલે કે બહાર આવવાનો રસ્તો, ઓફ અવર એટલે કે આપણી, કરંટ એટલે હાલની, પ્રોબ્લેમ્સ એટલે મુશ્કેલીઓ. હવે ત્યારે આપણે હાલની જે મુશ્કેલીઓ છે એમાંથી બહાર આવવાનો આપણે રસ્તો જડતો નથી. એના પછી નેક્સ્ટ શું કહે છે, લેટ વી સી દેટ we can open a source of optimism with the techniques of anticipating success. વી એટલે આપણે, ઓપન એટલે ખોલી શકીએ છીએ, સોર્સ એટલે કે સ્ત્રોત, ઓફ ઓપ્ટિમિઝમ એટલે કે આશાવાદનો, આપણે આશાવાદનો એક સ્ત્રોત ખોલી શકીએ છીએ, વિથ એટલે ના વડે, ટેકનિક્સ એટલે તકનિક, ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે અપેક્ષિત સફળતાઓનો અથવા તો ધારેલી સફળતાઓની આ વ્યાયામ અથવા તો કસરત દ્વારા આપણે આશાવાદનો એક સ્ત્રોત છે એ આપણે ખોલી શકીએ છીએ. કઈ રીતે જુઓ મિત્રો, એની એક્સરસાઇઝ કઈ છે? See that here says settle back in a chair. settle back એટલે કે સ્થિર બેસો, in chair એટલે ખુરશીની અંદર, close your eyes એટલે કે તમારી આંખો બંધ કરો, experience with all your sense what it feels like to have achieved something and enjoy the resulting feeling of relief and elation. એક્સપિરિયન્સ એટલે કે અનુભવ કરો, વિથ ઓલ એટલે બધા જ, યોર એટલે તમારા, સેન્સ એટલે કે ઇન્દ્રિયો વડે, તમારી બધી જ ઇન્દ્રિયો વડે અનુભવ કરો, દેટ ઇટ ફીલ્સ લાઇક, ઇટ એટલે તે, ફીલ્સ એટલે અનુભવાય છે, લાઇક એટલે ના જેવું, હેવ અચીવડ, અચીવડ એટલે મિત્રો થાય છે પ્રાપ્ત કરો, કે તમને બધું જ પ્રાપ્ત થઈ ગયું છે, સમથિંગ એટલે કંઈક, એન્ડ એન્જોય એટલે આનંદ લો, ધ રિઝલ્ટિંગ એટલે પરિણામ સ્વરૂપ, ફિલિંગ્સ એટલે કે લાગણીઓનો, ઓફ રિલીફ, રિલીફ એટલે મિત્રો થાય છે રાહત, રાહતનું જે તમે અનુભવ કરો છો એનો આનંદ લો, એન્ડ ઇલેશન, ઇલેશન એટલે ઉત્સાહ, જે ઉત્સાહ તમે પ્રાપ્ત કરો છો એ પરિસ્થિતિની અંદર એનો આનંદ લો અથવા તો એનો અનુભવ લો. એના પછી નેક્સ્ટ શું કહે છે? See that hang on to the positive feelings and bring them back with you into the here and now. Hang on એટલે કે ટકી રહો, પોઝિટિવ એટલે હકારાત્મક, ફિલિંગ્સ એટલે કે લાગણીઓ પર, એ હકારાત્મક લાગણી જે તમારી અંદર આવે છે એની પર ટકી રહો, એન્ડ બ્રિંગ એટલે કે લાવો, ધેમ એટલે તેને, બેક એટલે પાછી, વિથ યુ એટલે કે તમારી અંદર, ઇન્ટુ, એન્ડ હિયર એન્ડ ધેર અહીંયા અને નાવ એટલે કે હાલમાં, અહીંયા અને અત્યારે જ એ ફિલિંગ્સને તમારી અંદર પાછી લાવો. ઓપન યોર આઈસ અગેન, ઓપન એટલે ખોલો, યોર એટલે તમારી, આઈસ એટલે આંખો, અગેન એટલે ફરીથી, અને પછી પાછી તમારી આંખો ખોલો. અને જો હવે શું પરિસ્થિતિ બને છે આ સિચ્યુએશન દ્વારા, આ એક્સરસાઇઝ દ્વારા? મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન ધ કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ. મેક શ્યોર એટલે કે તમે ચોક્કસ બનો, દેટ યુ ડોન્ટ ગેટ ઓલ ધ ટેંગલ, યુ એટલે તમે, ગેટ એટલે પ્રાપ્ત કરો, ઓલ એટલે બધું, ટેંગલ એટલે કે મિત્રો પરિસ્થિતિ જે ગૂંચવાયેલી હોય છે, ઇન કન્સિડરેશન, કન્સિડરેશન એટલે વિચારણામાં, તમારી જાતને એવી ચોક્કસ બનો કે તમે વિચારણાની અંદર ગૂંચવાઈ ના જાઓ, અબાઉટ એટલે ના વિશે, હાવ એટલે કેવી રીતે, સિચ્યુએશન એટલે પરિસ્થિતિ, રિઝોલ્વ, રિઝોલ્વ એટલે મિત્રો અહીંયા કહેવામાં આવે છે કે ઉકેલવામાં આવ્યું, કેવી રીતે પરિસ્થિતિઓ ઉકેલાઈ એની વિચારણાની અંદર તમે ન ગૂંચવાઈ જાઓ એ બાબતે તમે ચોક્કસ બનો. It will look after itself as long as you keep your aim firmly in mind. It એટલે તે, look after એટલે સંભાળ રાખશે, itself એટલે એની જાતે જ, as long as જેટલું વધુ પડતું બનશે એટલું વધુ પડતું, you એટલે તમે, keep એટલે રાખશો, your એટલે તમારો, aim એટલે હેતુ, firmly, firmly એટલે મિત્રો કહેવામાં આવે છે નિશ્ચિતપણે, હેતુ અથવા તો ઉદ્દેશને તમે નિશ્ચિતપણે, in mind એટલે કે તમારા મગજની અંદર, જ્યાં સુધી તમારા મગજની અંદર તમારા હેતુને નિશ્ચિતપણે તમે રાખશો એટલી જ સરળતાથી તમારા અંદર પોઝિટિવિટી પ્રસ્થાપિત થશે. If you stay focused on a positive outcomes, you can think more clearly and you will make better decision which will eventually lead to the desired results. એવું કહે છે અહીંયા, બહુ સરસ એવી વાત કરવામાં આવી છે મિત્રો, આપણા જીવનની અંદર પણ ઉતારવા જેવી છે કે ઇફ
જો તમે યુ એટલે તમે સ્ટે એટલે ટકશો, ફોકસ અથવા તો ધ્યાન કેન્દ્રિત કરશો ઓન પોઝિટિવ આઉટકમ્સ. પોઝિટિવ એટલે હકારાત્મક, આઉટકમ્સ એટલે રિઝલ્ટ. જો તમે હકારાત્મક રિઝલ્ટ ઉપર ફોકસ કરશો, ધ્યાન કેન્દ્રિત કરશો. યુ કેન થિંક, યુ એટલે તમે થિંક એટલે વિચારી શકો છો, મોર એટલે વધુ, ક્લિયરલી એટલે સ્પષ્ટ રીતે, એન્ડ યુ વિલ મેક બેટર, યુ એટલે તમે, મેક એટલે બનાવશો, બેટર એટલે સારું, ડિસિઝન એટલે નિર્ણય, અને એના કારણે તમારો નિર્ણય પણ સારો બનશે. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ. વિચ એટલે કે જે, ઇવેન્ચ્યુઅલી એટલે કે ધીરે ધીરે, લીડ એટલે કે તમને લઈ જશે, ડિઝાયર એટલે ઈચ્છિત, રિઝલ્ટ એટલે પરિણામ સુધી. આ પ્રક્રિયા દ્વારા જો તમે પોઝિટિવિટી લાવશો તો ચોક્કસપણે તમને સારા રિઝલ્ટ અથવા તો ઈચ્છિત રિઝલ્ટ સુધી તમને લઈ જશે. એના પછી લાસ્ટ પેરા છે મિત્રો, બહુ સરસ સમજવા જેવો છે. If there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. If એટલે જો, there એટલે ત્યાં, be a number of different positive outcomes. જો ઘણા બધા ડિફરન્ટ એટલે અલગ અલગ પોઝિટિવ આઉટકમ્સ એટલે કે હકારાત્મક પરિણામો જો જોવા મળે છે, then એટલે પછી સિમ્પલી એટલે સરળતાથી રીતે, કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરો, ઓન વિઝ્યુલાઇઝિંગ એટલે કે કલ્પના ઉપર, ઓન વન વર્ઝન એટલે એક આવૃત્તિ ઉપર, વન વર્ઝન એટલે આવૃત્તિ, ટુડે એટલે કે આજે, એન્ડ અનધર એટલે કે બીજી વર્ઝન એટલે આવૃત્તિ, ટુમોરો એટલે કે આવતીકાલે. જ્યારે તમે સંપૂર્ણ રીતે પોઝિટિવ આઉટકમ્સ એટલે કે હકારાત્મક પરિણામ તમારામાં અંદર પ્રવેશે છે, ત્યારે બે જ પરિસ્થિતિ વિશે, આવૃત્તિ વિશે વિચારો, એક તો આજની અને આવતીકાલની, નોટ પાસ્ટ. This is not an exercise in correctly predicting the future. This એટલે આ, is not એટલે નથી, exercise એટલે વ્યાયામ અથવા તો કસરત, incorrectly એટલે તો યોગ્ય રીતે, predicting એટલે આગાહી કરવી. આ કોઈ ધ ફ્યુચર એટલે ભવિષ્યની, આ કોઈ ફ્યુચરનું આગાહી કરતું કોઈ કસરત નથી કે એક્સરસાઇઝ નથી, બટ rather a way of clearing negative thoughts. પરંતુ એવું કહે છે, બટ એટલે પણ, રાધર એટલે ના બદલે, આ કોઈ ભવિષ્યની આગાહી કરતી એક્સરસાઇઝ નથી, પરંતુ એના બદલે વે એક રસ્તો છે, ટુ ક્લિયરિંગ એટલે સાફ કરવો, નેગેટિવ એટલે નકારાત્મક, થોટ્સ એટલે વિચારો, ફ્રોમ યોર માઇન્ડ, ફ્રોમ એટલે માંથી, યોર એટલે તમારા, માઇન્ડ એટલે મગજમાંથી, એન્ડ ફોકસિંગ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવાનું, ઓન અ પોઝિટિવ સ્ટેટ, પોઝિટિવ એટલે હકારાત્મક, સ્ટેટ એટલે સ્થિતિ. મિત્રો, આ એક્સરસાઇઝ દ્વારા તમારામાં રહેલી નકારાત્મક દૂર થશે, અને સાથે સાથે પોઝિટિવિટી, હકારાત્મકતા જે છે તમારામાં સ્થિર બનશે. આઈ હોપ કે તમને આ ચેપ્ટર છે સારી રીતે સમજાયું હશે. બહુ સરસ અને ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે.